સુરતના નવજીવન સર્કલ પાસે આવેલા સીડી પચ્ચીગર હોમિયોપેથિક મેડિસિન કોલેજ વિવાદમાં આવી છે। વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે અલગથી 25,000 રૂપિયા લેવામાં આવે છે, પરંતુ તેની કોઈ પણ રસીદ વિદ્યાર્થીને આપવામાં આવતી નથી, જેને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। સુરતના ભટાર રોડ પર આવેલા સીડી પચ્ચીગર હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં એમડીમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓ પાસેથી અન્ય ફી પેટે 25,000 રૂપિયા લેવામાં આવે છે, પરંતુ તેની ફી રસીદ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી નથી અને BHMSમાં પણ એડમિશન લેવામાં આવે છે। તેમની પાસેથી પણ અન્ય ફી લઈ છે, છતાં તેમને પણ ફી રસીદ આપતા નથી, જેના વિરોધમાં આજરોજ એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આગામી દિવસોની અંદર જો વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે અને કોલેજ દ્વારા અન્ય ફી રિટર્ન કરવામાં નહીં આવે અથવા તો ફી રસીદ આપવામાં નહીં આવે તો એનએસયુઆઈ વિદ્યાર્થીઓને સાથે રાખીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે। ધીરેન્દ્ર સોલંકી, એનએસયુઆઈ વિદ્યાર્થી નેતા, સુરત। આજ રોજ સીડી પચ્ચીગર કોલેજ નવજીવન સર્કલ ઉધના સ્થિત આવેલી છે, તેમાં કોલેજના સત્તામંડળ દ્વારા કોઈપણ સંજોગે વિદ્યાર્થીઓને 25,000 પેટેના ફી વસૂલવામાં આવે છે। તે કોઈપણ કારણોસર તેને રસીદ પણ આપવામાં નથી આવતી। તે ઇનલીગલ વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેવામાં આવે છે। તેની સામે અમારો એનએસયુઆઈનો વિદ્યાર્થી નેતા અમારો વિરોધ છે અને સત્તાધીશોને વાતચીત કરતા તેઓ અમારા ફોન ઉઠાવતા નથી, અમારો જવાબ આપતા નથી અને સત્તાધીશો સુસુપ્ત અવસ્થામાં સૂઈ રહ્યા એવું અમને લાગી રહ્યું છે। અને જ્યારે અમે તે લોકોને આ પૂછીએ છીએ કે 25,000 ફી શેની વસૂલવામાં આવે છે, તો કોઈપણ આંખ આગળ હાથ આળા કરીને અમને ભ્રમણા કરવામાં આવે, ત્યારે અમારો વિરોધ છે। અને જો આવનાર સમયમાં જો આ 25,000 ફીની અમને જવાબ નહીં આપે કાં તો વિદ્યાર્થીઓને 37 જેટલા વિદ્યાર્થીઓને ફીની રસીદ નહીં આપે સત્તાધીશો દ્વારા તો અમે આવનાર સમયમાં સત્તાધીશો સામે વિરોધ પ્રદર્શન કરી જે પણ અમારે કાયદાકીય વિરોધ પ્રદર્શન કરવામાં આવે તે અમે કરીશું। બ્રિજ ચાવડા, સુરત એનએસયુઆઈ તરીકે આજે ભટાર પાસે આવેલી સીડી પચ્ચીગર કોલેજમાં જે એમડીના એડમિશનમાં વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ પાસેથી કોલેજ અત્યારે 25,000 રૂપિયા અન્ય ફી તરીકે લે છે। એ ફીની કોઈ પણ વિદ્યાર્થીઓને રસીદ આપતા નથી અને જો વિદ્યાર્થીઓએ રસીદ માંગે તો સાદા કાગળ ઉપર ખોટો ખર્ચો બતાવી અને આ તે બતાવી અને વિદ્યાર્થીઓને આપી દે છે અને ત્યાર પછી વિદ્યાર્થીઓ અમને જાણ કર્યા બાદ અમે લોકો વિદ્યાર્થીઓને સાથે રાખીને અમારે વિદ્યાર્થી નેતા જે છે બધાને સાથે રાખીને અમે લોકો ટ્રસ્ટીને મળવા ગયા, ત્યારે ટ્રસ્ટીએ કોઈ પણ વિવેકપૂર્ણ જવાબ આપ્યો નથી, અમને આંખાડા કાન કર્યા છે। ત્યારે હવે જોવું રહ્યું કે એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓને હિતમાં કરેલી રજૂઆતને ધ્યાને લેવાશે કે પછી એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવું પડશે। બ્યુરો રિપોર્ટ G10 પર ન્યૂઝ।